અલગ અલગ વિસ્તારોમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે પીસીબીએ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પીસીબીએ બે અલગ અલગ રેડ કરી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પ્રથમ રેડમાં પીસીબીને બાતમી મળી હતી કે એક આઈસર ટેમ્પોમાં વડોદરાના ઈસમો ઇંગ્લિશ દારૂ તથા બિયરનો જથ્થો ભરીને હાલોલ તરફથી નીકળેલ છે અને તેઓ થોડીવારમાં ગોલ્ડન ટોલ નાકાથી આઈસર લઈ વડોદરામાં પ્રવેશ કરવાના છે. જે હકીકત આધારે માહિતીવાળી જગ્યાએ વોચમાં રહી આઈસર ટેમ્પોમાં ભરેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડી હરણી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પકડાયેલ આરોપીનું નામ ધર્મેન્દ્ર ચંડેલ તથા પુષ્કર ખટીક છે, જ્યારે રાજુભાઈ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પીસીબીએ દારૂ, મોબાઈલ, આઈસર ટેમ્પો, રોકડા રૂપિયા, તાળપત્રી સહિત 7,84,776નો મુદ્દામાલ કબજે કરેલ છે. બીજી રેડમાં પીસીબીને બાતમી મળેલ કે સન ફાર્મા રોડ પૂર્ણિમા રેસિડેન્સીમાં રહેતો મહેશભાઈ મૈજીભાઈ પરમાર નામનો ઈસમ તેના એપાર્ટમેન્ટ સામે આવેલ ખુલ્લી જગ્યામાં બનાવેલ ઓરડીની બાજુમાં બનાવેલ ઓટલા ઉપર ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખેલ છે અને આ ઈસમ આ જગ્યા ઉપર હાજર છે અને આ ઈસમે કથ્થઈ કલરની ટી શર્ટ તથા લીલા કલરનું પેન્ટ પહેરેલ છે. જે હકીકત આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઈસમ મહેશ પરમારને ઝડપી જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રવિ નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે દારૂ, મોબાઈલ મળી કુલ 1,19,061નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.